ક્યારે સુધરશે ગાંધીનગર મહાનગરપાલિકા? આ સવાલ એટલા માટે કેમ કે એક બાળકના મોત બાદ પણ ગાંધીનગર પ્રશાસન હજુ પણ ઘોર નિદ્રામાં છે। સેક્ટર 1માં ગાંધીનગર મનપાએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। આ કૃત્રિમ તળાવ પાસે કોઈ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું કે ના તો કોઈ ચોકીદાર મૂકવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ છે કે શું ગાંધીનગર મનપા હજુ પણ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે કે શું? જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના છે। સેક્ટર 1માં કૃત્રિમ તળાવ મનપા દ્વારા બનાવવામાં આવ્યું છે। હજુ સુધી એક બાળકે આ તળાવમાં જીવ ગુમાવ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે ચોકીદાર મૂકવામાં નથી આવ્યો। મંગળવારે એટલે કે 1 જુલાઈ ગઈકાલે સવારે 10 વાગ્યાના અરસામાં 7 વર્ષના એક બાળકનો મૃતદેહ આ કૃત્રિમ તળાવ જે ગાંધીનગર મહાનગરપાલિકાએ બનાવ્યું છે સેક્ટર 1માં તેની અંદર ભરાયેલા પાણીમાંથી મળી આવ્યો છે। બાળક સોમવારે રાત્રિનું તેના ઘરેથી ગુમ હતું। તેની શોધખોળ રાત્રિ દરમિયાન કરી હતી અને સવારે પણ શોધખોળ જ્યારે કરવામાં આવી ત્યારે અહીંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારી કે અહીંયા આ પ્રકારેનું મોટું કૃત્રિમ તળાવ બનાવ્યું છે, પાણી ભરાયું છે, એમ છતાં અહીંયા નથી તો ચોકીદાર રાખવામાં આવ્યા કે નથી આ કૃત્રિમ તળાવ જેવો જે મોટો ખાડો દેખાય છે એ ખાડા ફરતે બેરિકેડિંગ લગાવવામાં આવ્યું। આશ્ચર્યની વાત એ છે કે એક માસૂમ બાળક આ ખાડાની અંદર ડૂબી અને મૃત્યુ પામ્યું। એને આજે કલાકો વીતી ગયા, એક આખો દિવસ વીતી ગયો, એમ છતાં હજુ પણ અહીંયા બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। આડાશ કોઈ પણ પ્રકારની મૂકવામાં નથી આવ્યું। પાણી પણ હજી ભરેલું છે, જેના કારણે એવું લાગે છે કે હજુ કોઈ મૃત્યુ થાય તેની રાહ ગાંધીનગર મહાનગરપાલિકા જોઈ રહી છે। કારણ કે એક માસૂમ બાળકનું મૃત્યુ થયા બાદ પણ અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આંખ નથી ખુલી, જેના કારણે આજે 2 તારીખે અને બુધવારે પણ ન તો કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ જોવા મળી રહ્યું છે, ન તો કોઈ પણ અહીંયા ચોકીદાર કે એવી કોઈ વ્યક્તિ જોવા મળી રહી છે કે જે અહીંયા કદાચ માનો કે કોઈ એવા બાળકો આવે તો તેને અટકાવી શકે। ગાંધીનગરના મેયરનું પણ ગઈકાલે જે પ્રકારેનું અસંવેદનશીલ નિવેદન સામે આવ્યું હતું કે આમાં કોઈની જ ભૂલ નથી, એ નિવેદન ઉપરથી અને અત્યારના દ્રશ્યો ઉપરથી એવું લાગે છે કે હજુ પણ મહાનગરપાલિકાની આંખો ઉઘડી નથી। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।